અલા ભાઈ અરે હું ચાલે સોલે દોડ દોડ કરો છો લે અલે હું ખેંચ ખેંચ કરું હું હો તારે કે પતમ દોડ દોડ કરો તમે લે અલે ગોમમાં ચિત્તો આવ્યો ખબર હે લે ના હોય ચીતો હવે બધી અફવા છે ખાલી ખાલી એવું વાતો કરો અલે લે અફવા નહીં આપણા ગોમમાં કેવી વાતો થાય ચિત્તા નહીં આપણા ગોમમાં પણ પર ગોમમાં વાતો થવા મોટી ચિત્તા નહીં લે, એ બધી કોઈ ખોટી હશે અરે ભલા ભાઈ તમે યાર ખરે મૂર્ખા છો બોલો અલે તું મને મૂર્ખો કહું એ કબરે હાથની ધોળ મેલે તો ફેવરી નાખે એમ ને લે તમે તો દાડે જપતા નહીં રાતે જપતા નહીં કોમ કરાય કરો તમે અલે આ લોકોની વાતો તો બરાબર હે પણ લોકોના મોબાઈલમાં જોયું આપણા ગામનો સીન બતાવે ને આપણા ગામમાં ચિત્તો આવ્યો એવું બતાવે હા ખરેખર ભલા ભાઈ તમને શું કરવું મારે હવે? એ જૂઠું છે બધું અફવા છે ખાલી ખાલી એવું વાતો કરો લે બધી અફવા છે લે અલે તું એ રૂબરૂપ જોયો નહીં ને એટલે તને એવું લાગે જીને જોયો હોય ને એને પૂછ્યા જ જઈને જા હું તો નહીં આવું હું તો જઉં છું પાછો હવે તોય જવાનું નહીં સોની મોની કોમે હેડ હા તો એક કામ કરો તમે જાઓ હું આવું છું આવું છું એટલે હેડ ઓમ ઉતાવરી એ હું આવું જાઉં તમે અરે! યાર. ખરેખર હો આ ચિત્તા એવી પથારી ભેવરી ને હા ગામમાં પથારી ભેવરી છે આનો લાવો તો આપણો લેવો જ પડશે હા હા લઈ લો વેળો 4 વખત દેવાજી 4 વખત જાય છે ગામ પંચાયતમાં જાય છે પાછો આવું ના પેલો સરપંચ છે ને ના સહી સિક્કા કરતો નહીં ના ગામમાં મકાન પાસ નહીં કરી તો મારું બોલો તમારા ગામમાં ઘર પાસ કરીને તમારે કરવું છે શું તમારે નહીં છોકરા આગળ પાછળ કોઈ નહીં તો તમારે ઘર પાસ કરીને હું અંદર મંજીરા રમવાના અરે મંજીરાની જો વાત કરવા લે એટલે કાલ ઉઠી વાઇફ લાવીએ બરોબર પણ વાઇફ ને લાવ્યા પછી તો મકાન તો જોઈએ ને એટલે મકાન ના તો વાઇફ ને તો બેહાડવાની સાપડું કઈ બેહાડવાની લે જો તમને એક વાત કહું વાપરો હા તમે આટલી ઉંમર તમારું મોઢું જુઓ તમારે કોઈ બોહી ના હાલે તમે વાઇફના સપના જુઓ એ પણ જોઈએ તો ખરા જ ને અમે લે જો તમારે આટલી ઉંમર હ હા. તમને એક સલાહ આપું શું જો આટલું ઢોકણું લેવાનું હા. અંદર એક પાણી ચમચું નાખવાનું હા. અને ડૂબીને મરી જવાનું ઓહો એટલે તું ભાઈબંધ આગળ દુશ્મન લે એટલે અઢી નાડે સાયકલમાં પંચર પડી દીધું તે ઘેંટી પંપ લઈને દોડેલો લે હું લે ઓહો તું તો પંપ લઈને આવ્યો તો તે વાત કરો એવી કરે કે તું તલવાર લઈને આવ્યો તો તું આગળ 6 મહિને ગોમમાં વાતો કરે હ કે દીવાના કોમમાં આવ્યો તો દીવાના કોમમાં આવ્યો પણ આખી તો વાત કર કે દીવાના પંપ લઈને ગયો તો હવા પૂરી હતી તમારો પંપે તમારે જેવો હતો તે હવા 2 કલાકથી પૂછ કરતા તાને થોડી હવા પૂરાઈ હતી ઓહો અલે એવો પંપ હતો ને તે એમાં હવા પૂરીને તું આવ્યો ઘરે નકર હું આવત તું લે કંકોડો આવત ઘેર લે પણ તમે તો આ ગોમમાં સાવા કર્યા હતા અમારા અરે સાવાની તો વાત કર આખા ગામમાં તું ફોન કર્યો હોત, કોઈ આવત કોઈ ના આવે લે અને અમન ફટને ફોન કર્યો એટલે આવજો ને તમે પંપ લઈને હું લેવા ગોમમાં કોઈને નતું કીધું તમને જ કીધું તું તમને બોલાયો તમે ગોમમાં સાવા કર્યા કે હું પેલા દેવાના કોમમાં આવ્યો એ છોકરા શું કરે છે લે શું કરો તું જીતો આપણું અરે અડધી રાતે કીધું અપરો લે તમારું કોમ જ આ ને અરે અમારે તારું થોડું કોમ હતું હું કોમ આખા ગામમાં હું જ દેખાવું એટલે આ તો તું દેખાણો તો તને કીધું મેં મામા મમ્મી ઘરે રાહ જોવા મારે જવું પડે એટલે પછી જજે યાર તો હું કહી દે પણ હું કોમ એમ એટલે હે ને તારું કોમ છે હા, યાર. થોડું. બોલારી વાત છે કરીશ 100 રૂપિયા વાપરવાની છે. તો તમે બૈરા ભગા એવી વાત લઈને આવ્યા એમ કાકા એટલે તને કોઈ ના મારે ને એનું છોકરું છે કોઈ મારે તને ને એનું છોકરું ભાઈ તો વધારે મારે મુકા કાકા એટલે ના મારે લે કોમમાં કોઈ મુકા મારા કેવા ખબર ને તમને કેવા મારા એટલે કોઈ ના મારે હું નહીં બેઠો સૂત્રા કાઢ નાખે એવા મારા એટલે પણ હું નહીં એમ કહું તને પણ જલાઈ ગયો તો એટલે હું એનું પોરે જ કોમમાં જલાઈ ગયો ને તો તમારું નામ આપે હું તો ઊંધો ફાટે કશું વાંધો નહીં હું તો ભાડે હું આવીને પોરે ભાઈ તારા હાથી લાવો મારા વર તું કોમ પતાય પછી તને 100 રૂપિયા આલું છું હા. બરાબર અને ટાઈમે આવી જજે પાછો હા, તમે આવી જજો ટાઈમે પણ તું પહોંચી જજે બરાબર હા, ટાઈમે હા. હાર હું જઉં છું હવે હા. એટલે હે તમે બે જણા આવ્યું લે બે ઓલે ઘરમાં જઈને ચોટો ને તો બેની લાશો પડી જાય એમને એટલે અમારી સીની લાશો પડેલી એટલે કંટાળ એક તો ઘેરથી આવ્યા હોય અને ખાટલો લઈને શાંતિથી ખેતરમાં બેઠા તને કોઈ તકલીફ છે હવે ખાઈ પીને આ ખેતરમાં ખાટલો લઈને બેહાય અલે મને કોઈ તકલીફ નહીં પણ તમને દુનિયાદારીની ફોન શક નહીં લે આ તમારા કન મોબાઈલો આવરા મોટા ને મોટા તો તમે મોબાઈલમાં મેં જોતા નહીં લે કશું અને અમારો કંકોળ આવડે અમે એટલી જ ખબર પડે કે ફોન આવ્યો ઉપાડ્યો અને ફોન કાપ્યો અને મેલ્યો બીજું કોઈ ખબર ના પડે અમને તો પછી પેલા ડોગલું ફોન રાખવા મોટા હું ખાવા રાખો આખા ગામમાં ખબર પડી ગઈ શેઠે પેલો ડીપરો ફરસ હ
તો આખા અમદાવાદમાં દીપડો ફરે છે. દીપડો તો ટાળી તો મારે ડોંગ પડશે હો હું ડોંગ અલ્યા ખોડભાઈ શું જાઓ બે આવો ને યાર. અલ્યા દીપડો આવ્યો લે દીપડો લે આ ભલાભાઈની વાતમાં તમે શું ભલા આઈને બોલ્યો કરો હો જાઓ. અલ્યા હું બોલો તું એમ સમજુ કે હું ખોટું કહું છું એમ. ગુજરાતમાં થોડો દીપડો આવતો હોય. અલે ગુજરાતમાં હું આખા અમદાવાદમાં શેઠે શેઠે દીપડો ફરાન પોલીસ વાળા બધા એને પકડવા કેટલું મથા એ ખબર છે તમને? અલ્યા જો પેલા કોકનો બીવડામાં આવ્યો હોય ને તો સોંટી રફુ ચક્કર થઈ જાય કોકને હેરાન ના કરે લે મૂર્ખા. અલે હેરાન નહીં કરતો લે ખોરભાઈ, હું સાચું કહું. દીપડો આવ્યો હ અને આપણા ગામમાં આવ્યો હ, આપણા ગામમાં શેઠે શેઠે ફરે હ અને તમે આ રીતે ખુલ્લા ખેતરમાં બે રહ્યો 2 જણા બરાબર અને આવી ગયો અને ઝડપી પાડ્યા અને 2 જણા ફારી ખાધા તો. અલે મૂર્ખા અલે આપણો આ ગોમ છે લે થોડી જંગલ છે આવવાનો છે લે. અલે ગામ પર ખેતર જ છે ને ખુલ્લું, એ તો ગમે તો અહીં આવે. ટાણી તું ના વાંધો આમ હેડવા મંડે લે કોકનો બીવડા આવ્યા વગર લે. અને તું તો હતો લેટર ઊંધી. અલ્યા થોડું કોમ હતું એટલે થોડું દુકાને ગયો હતો. હવે દુકાન વાળી હેડ ઓમ અને તમારે મોનવું હોય તો મોનો ને કોઈ નહીં લે. એ ખોડભાઈ શું થયું? અલ્યા દીપડાની વાત કરી દીપડાની એક વાત કહું જો અલ્યા અમે નાના હતા નાના ત્યાં અમારા ડોંગર ને અમારે ફરવા લઈ ગયા હતા. તે જો ફરવા છે ને અમે ધોવા તે અમારા ડોંગર છે ને જંગલમાં લઈ ગયા ફરવા. તે પહેલાં વાઘ બતાવ્યો. તે વાઘમાં કોઈ શાણ આવ્યો નહીં. તે અમારા ડોહામાં એવું કરી ખબર ગાડીમાં બેહાડ્યા ત્યાં તો મારી જોડે આવડી દંડી હતી. તે ગાડીમાં બેઠો બેઠો દંડી કરતો હતો અને આ ચિત્તો આવ્યો પાછળથી અને જેવો ફળાને આવ્યો ને સીધો ગાડીમાં ચોટી ગયો. અને પેલા અમારા બાજુમાં હતા ફાયરિંગો વાળા અને આ ચિત્તાને હું ફાયરિંગો કરી છે અને ચિત્તો થાય એટલે આમ રમાઈને જતો ને હું ચિત્તો. તમે ખોડા ભાઈ તમે ઘરે જવા મોડ્યા એ તો ખોટું બોલે એમનું વાતોમાં ના આવે. અલે અમે નતા મોનતા લ્યા એ દિવસે એવું મોની છે ને એ દિવસે ચિત્તો જોયો અને આ હાથ પાઉં આવ્યો કે ચિત્તો આવ્યો પછી બીક ના લાગે તો શું લાગે લે મૂર્ખા. એ તમે ફરવા જતા ઈ હોય એ ગુજરાતમાં થોડો આવે. જે એક વાત કહું આ પોલો છે ને બધું ખોટું ના બોલો. આ તો જોઈ ગયો હોય ને તો જ બોલા હાર્યો એમ તો આ વાત કરે જ નહીં હારે મૂર્ખો. અલ્યા ભાઈ તમે એમની વાતોમાં શું આવો હો? એ બે ભાઈઓ આખો દાડો રખડા પેલા એક ભાઈને તમે જોયો નરી ડોલ લઈ રખડ કરે. બે ભાઈઓ બધા બીવડાવતા ફરતા હોય. હવે એક કામ કરો મને આવી છે હું જાઉં છું ઘરે. તો હું એકલો બેન હું કંકોડા કરે હું આવું પણ જો મારા અંગાત રહેજો આપણને લાગે છે બીક. હા તે હા હું હંગાટ છું. આની આણો હા ચાલો. જોઈ લે અવાજ આવો કેવો અવાજ આવે લે હા એટલે કોણ આલે એટલે જીઓ હા હે કોણ આલે આવી લે આવી લે પેલા ભલા ભાઈ ક્યાં એ તો આજુ નહીં ના જી ખબર લે તું ચિત્તો બીટો આવ્યો લે એમાં જવું હા એમાં જવું હું અમને તો રોય મચું ના પલા અલે હું છે લે જોને ભૂકંપ આવ્યો વીજળી પડી હું. અલે વીજળી નહીં પડી લે બે ઠોચી લે. અલે હેજી વેજન તું એ મને મારી હરી હે. અલે હેચી મારી એ વાત જવા દે ને તું. અલે ગજબ થઈ ગયો ગજબ. ચમ શું થયું? અલે એવું ભયંકર જોયું છે ને શું જોયું? ચિત્તો લે